નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વિજાપુર તાલુકામાં આવ્યા છીએ અને જે દિલવાડા ગામ છે તો પ્રગતિશીલ ખેડૂત એવા હસમુખભાઈ જોઈતારામ. હા, આખું નામ શું આપનું? હસમુખભાઈ જોઈતારામ પટેલ. ઓકે, તો હસમુખભાઈ તમારો મોબાઈલ નંબર ક્યાં છે? 99755878. ઓકે, તો હસમુખભાઈ જે આપણા ભીંડામાં ભાઈ કિરણભાઈ આવી અને જે આપણે માલાબનો ડેમો કર્યો હતો ક્યાં એરિયામાં ક્યાંથી હતો? અહીંયા અત્યારે હાલ જે ઊભા છીએ ક્યારામાં ઊભા છીએ ત્યાંથી 6 કેરા એથી 6 ક્યારા લીધા હતા બરોબર. અને એક ક્યારામાં એમને મને 250 ગ્રામનું પેકેટ આપેલું, એમાં અડધું કહેલું, એટલે અડધું મેં 100 ગ્રામ જેવું થાય એ લીધેલું. અને છાંટવાથી છોડના ઉપરના પાનાનો જે રંગ જે ડિફરન્ટ જે સુકારો આવતો હતો એ સીધો ડિફરન્ટ દેખાય છે અને એ પત્તા કારાશમાં પકડાયા, લીલા નવી ફૂટ સારી નવી ફૂટ સારી આવી. જેમ કે આ પત્તું છે નાનું નીચેનું પત્તું ઈ જે આરતું સુકાતું હતું હા એ બંધ થઈ ગયો, નવી બધી નવી હા નવી આખી આ ફૂટ નવી છે ને નવી ફૂટ આખી કારાશમાં જ આબા માંડી. એટલે એટલો એ સીધો મોટો ડિફરન્ટ દેખાયો અને ડિફરન્ટમાં મને પોતાનો આનંદ એટલો થયો કે એનાથી 4 વીણી એમ હું વધારે વીણી વધુ 4 વીણી વધુ આવશે. બરાબર. જ્યારે જ આપણે જોઈ શકીએ છીએ બાજુના કેરામાં જે સ્પ્રે નથી થયો તો ત્યાં હજી પણ પીરાશ પડતા દેખાય છે અને આ દેખાય છે કારાશ પડતા દેખાય છે અને એના કારણે તમને 4 થી 5 વીણી વધુ જે થાય પણ 4 વીણી તો મને ખુદને દેખાય છે કે આટલી હું સારી રીતે હું વીણી શકીશ એમ. બરાબર. અને મને મોટો મહાલાભનો જે આ ડેમો થયો એનો મોટો લાભ આવ્યો મને દેખાયો અને 4 વીણી જે આવશે એટલે એનાથી મને વધારે લાભ મળશે. ઓકે, થેન્ક યુ.